નમસ્કાર બધા મિત્રોને જય માતાજી। મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રી વિશેષ મહત્વ ધરાવે છે। આ દિવસો દરમિયાન લોકો માતાજીના નવ વિવિધ સ્વરૂપની પૂજા કરે છે। માનવામાં આવે છે કે આ દિવસમાં ભક્તોથી ખુશ થાય છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે। તમે પણ માતાના આશીર્વાદ લેવા માંગતા હોય તો નવરાત્રી દરમિયાન કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ના કરવું। તો પહેલા આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન આ કરવું। નવરાત્રીનું વ્રત કરી રહ્યા હોય તો ધ્યાન રાખો કે પૂજા સવારે અને સાંજે નિયમો પ્રમાણે કરવી જોઈએ। સાથે માતાજીની આરતી તેમજ પ્રસાદ પણ કરવો જોઈએ। પૂજા કરતી વખતે તમે માં દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જોઈએ। આ કરવાથી માતા ખુશ થાય છે અને ભક્તોની ઈચ્છા પૂરી થાય છે। જો તમે નવરાત્રી વખતે 9 દિવસ ઉપવાસ કરી રહ્યા છો તો તમે બેડ અથવા પલંગ પર સૂવાનું છોડીને જમીન પર સૂઈ શકો છો। વ્રત દરમિયાન સાદું તેમજ સાત્વિક ભોજન જમવું જોઈએ અને જો મનના વિચારોને શુદ્ધ અને સારા રાખવા જોઈએ। સારા કર્મ કરવા જોઈએ। હવે જાણીશું કે નવરાત્રી દરમિયાન આ વસ્તુઓ ના કરવી। નવરાત્રી દરમિયાન એ ધ્યાન રાખવું કે માંસાહાર અને તામસિક ખોરાક એટલે કે તામસિક ખોરાકમાં લસણ અને ડુંગળીનો પણ સમાવેશ થાય છે। આ વ્રત દરમિયાન મધ, પાન મસાલા વગેરે ખાતા હોય તો છોડી દેવા જોઈએ। તે પણ વ્રત દરમિયાન વર્જ્ય છે। જો કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તો તેણે બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। આવું ન કરવાથી વ્રત તૂટી શકે છે। આ 9 દિવસો દરમિયાન દાઢી, મોહ કરાવવા ન જોઈએ તેમજ નખને કાપવા ન જોઈએ। નવરાત્રી ચાલે છે તે દરમિયાન ખોટા વિચારો કરવા ન જોઈએ। આ દિવસો દરમિયાન કોઈ પણ મહિલાનું અપમાન કરવું ન જોઈએ। મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબેમાં લખતા જજો।